દિવાળી શુભકામના બેનરમાં નવા પ્રમુખની જગ્યાએ જૂના પ્રમુખનો ફોટો લાગતા વિવાદ સર્જાયો છે। હાલોલમાં ભારતીય જનતા પાર્ટીના બેનરથી વિવાદ શરૂ થયો છે। ભાજપ શાસિત હાલોલ નગરપાલિકાનો દિવાળી બેનરને લઈ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। હાલના જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, તેમનો ફોટો હોવો જોઈએ। તેમની સ્થાને જે પૂર્વ અધ્યક્ષ CR પાટીલ છે તેમનો ફોટો જોવા મળતા હાલ હાલોલની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। સમાચાર પંચમહાલના રાજકારણને લઈ સૌથી મોટા સામે આવી રહ્યા છે કે જ્યાં બેનરને લઈને વિવાદ વકર્યો છે। પંચમહાલના રાજકારણના સૌથી મોટા સમાચાર હાલોલમાં ભારતીય જનતા પાર્ટીના બેનરથી વિવાદ શરૂ થયો છે। ભાજપ શાસિત હાલોલ નગરપાલિકાનો દિવાળી બેનરને લઈ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। દિવાળી શુભકામના બેનરમાં નવા પ્રમુખની જગ્યાએ જૂના પ્રમુખનો ફોટો લાગતા વિવાદ સર્જાયો છે। દિવાળીના શુભકામના બેનરે એ શહેરની રાજકીય હવા એક ગરમાવી દીધી હોવાની વાત। પ્રમોદસિંહ રાઠોડના દિવાળી શુભકામનાના પોસ્ટરથી ફરી વિવાદ ઉભો થયો હોવાની વાત। ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ફોટો જ એ પોસ્ટરોમાંથી ગાયબ જોવા મળ્યો છે અને જગદીશ વિશ્વકર્માની જગ્યાએ પૂર્વ પ્રમુખ CR પાટીલનો ફોટો દેખાઈ રહ્યો છે। સ્થાનિક નાગરિકો જે છે એ બંનેમાં અત્યારે ચર્ચાઓ જોવા મળી છે। પાલિકાના અધ્યક્ષને નવા પ્રદેશ પ્રમુખ વિશે જાણ નહોતી કે કેમ, એ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। તમે જે પ્રમાણે આ દ્રશ્યો જુઓ કે ભારતીય જનતા પાર્ટી દીપાવલી તથા નૂતન વર્ષાભિનંદનની શુભકામનાઓ, તેના સ્થાનિક નેતાઓના ફોટા, બીજી તરફ નરેન્દ્ર મોદી, અમિત શાહ, CR પાટીલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધાના ફોટા લગાવેલા છે। પરંતુ નવનિયુક્ત જે પ્રમુખને હમણાં વરણી કરવામાં આવી, જેમણે ભાજપના એ ગુજરાત ભાજપની કમાન સંભાળી, એ જગદીશ વિશ્વકર્મા, એનો ફોટો જ આ પોસ્ટરમાંથી ગાયબ થતા એ વર્તુળોમાં ચર્ચા જાગી છે કે જે પણ લોકોએ આ પોસ્ટર છપાવ્યા છે અથવા તો પોસ્ટરોના છપાવવાના જે આદેશ આપ્યા હતા તેમાં જગદીશ વિશ્વકર્માનો ફોટો કેમ ગાયબ કરી દેવામાં આવ્યો? શું એ લોકોને ખબર નથી કે જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બની ગયા છે, કે હજુ પણ એ લોકોને મનમાં એવું છે કે ભાઈ CR પાટીલ છે એ જ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે? ત્યારે મારા સહયોગી ભાવિન જે છે એ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની નજર આ બેનર પર પડી અને ત્યારે એમાં જોયું તો CR પાટીલનો ફોટો હતો પરંતુ જગદીશ વિશ્વકર્માનો ફોટો જ નહોતો। ત્યાંથી શું એ કહી શકાય કે બેનરોમાં શું દેખાયું ભાવિન પરમારે? આવો એમને સાંભળીએ। પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકાની બહાર દિવાળીની શુભકામના પાઠવતું બેનર મારવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ જે દ્રશ્યો છે હાલોલ નગરપાલિકાના બહાર છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દીપાવલી તથા નવા વર્ષની શુભકામનાઓ પાઠવતું જે બોર્ડ મારવામાં આવ્યું છે। પરંતુ તેમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે જે આ બેનર જે બોર્ડ મારવામાં આવ્યું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, CR પાટીલ મુખ્યમંત્રી સહિત ધારાસભ્ય અને અહીંના જે કારોબારી અધ્યક્ષ છે પ્રમોદસિંહ રાઠોડ, તેમનું પણ જે છે ફોટો જોવા મળી રહ્યો છે। પરંતુ હાલના જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, તેમનો ફોટો હોવો જોઈએ। તેમની સ્થાને જે પૂર્વ અધ્યક્ષ CR પાટીલ છે તેમનો ફોટો જોવા મળતા હાલ હાલોલની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે જે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જે છે એ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા, પરંતુ હાલના જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એ જગદીશ વિશ્વકર્મા છે। આ બેનરની અંદર જે ફોટો છે એ જગદીશ વિશ્વકર્માનો હોવો જોઈએ, પરંતુ તેની સામે CR પાટીલનો ફોટો જોવા મળી રહ્યો છે। આપણને બધાને ખબર છે કે પ્રદેશની અંદર દશેરાના દિવસથી પ્રદેશ અધ્યક્ષ બદલાવાના છે તેવી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બદલાઈ ગયા હતા અને નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મળ્યા હતા। પરંતુ હાલ જે બેનર મારવામાં આવ્યું છે એ બેનરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો ફોટો જોવા મળી રહ્યો છે, પરંતુ જે જગદીશ વિશ્વકર્મા છે મુખ્યમંત્રીની બાજુમાં તેમનો જે ફોટો છે એ હાલ જોવા નહીં મળ્યો। તે ચર્ચાએ હાલ હાલોલ પંચમહાલના રાજકારણની અંદર
જોર પકડ્યું છે. ભાવિન પરમાર, ન્યૂઝ રૂમ, પંચમહાલ.